બાળકો અને શિક્ષકોની ઓનલાઈન હાજરી કેવી રીતે પૂરવી? મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોમાં. આપણે આજે બાળકો અને આ વિદ્યાર્થીઓની હાજરી સૌપ્રથમ એસએસએની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જશું ત્યારે આપણને ચાઇલ્ડ ટ્રેકિંગ આધાર એનેબલ એવું લખેલું લોગો જોવા મળે છે. તેના પર ક્લિક કરશું ત્યારે આપણને કંઈક આ પ્રકારનું જોવા મળશે. તેની અંદર આપણે યુઝર આઈડી અને પાસવર્ડ છે દાખલ કરશું. યુઝર આઈડી છે બાય ડિફોલ્ટ શાળાનો ડાયસ કોડ છે, જ્યારે પાસવર્ડ શાળાએ નક્કી કરેલો હશે તે પાસવર્ડ દાખલ કરવો અને ત્યાર પછી કેપ્ચા છે એ અહીં આપણે દાખલ કરવા. કેપ્ચા છે એ મોટે ભાગે ન્યુમેરિકલ અને કેપિટલ ABCDના અક્ષરો આપવામાં આવ્યા છે, જે ખાસ ધ્યાને લઈ અને પછી આપણે લોગિન કરશું ત્યારે કંઈક આ પ્રકારનું આપણને જોવા મળશે. તેમાં આ વખતે એક નવું એટેન્શન જોવા મળે છે. તેની અંદર આપણે ક્લિક કરશું ત્યારે ધોરણ સિલેક્ટ કરી અને ક્લાસ સિલેક્ટ કરી અને સર્ચ કરશું તો આપણને તે ધોરણ છે એના બાળકો છે એનું લિસ્ટ જોવા મળશે. અને અહીંયા સામે બાય ડિફોલ્ટ પ્રેઝન્ટ છે. ધોરણ પહેલાં અને બીજા ધોરણના વિદ્યાર્થીઓ છે તેનું લિસ્ટ હજી અપલોડ કરેલ નથી એવું મારી વેબસાઇટ ઉપર જોવા મળે છે. એક વખત આપણે રિફર કરી અને ચેક કરીએ તો પણ અહીં આપણે પહેલાં અને બીજા ધોરણ છે એના ક્લાસ સિલેક્ટ કરી શકતા નથી. 7મું ધોરણ સિલેક્ટ કરી એનો ક્લાસ સિલેક્ટ કરી અને સર્ચ પર હું ક્લિક કરીશ ત્યારે આપણને આ પ્રકારનો લોકેશન જોવા મળે છે. તેની અંદર બાળક છે એ પ્રેઝન્ટ બતાવે છે. આપણે એબસન્ટ હોય તો એબસન્ટ બાળકો છે એબસન્ટ કરીને સેવ કરવાનું રહે. 6મું ધોરણ છે એમાં પણ એ પ્રકારે કરશું અને ત્યાર પછી આપણે સેવ કરવાનું રહેશે. મિત્રો, તારીખ છે એ પહેલાં સિલેક્ટ કરવી પડે છે. તારીખ આજની હું સિલેક્ટ કરી અને ધોરણ સિલેક્ટ કરું. પહેલાં ધોરણને હું ફરી એક વખત સિલેક્ટ કરીને ચકાસું છું, પરંતુ પહેલું ધોરણ છે આપણને જોવા મળતું નથી. 5મું ધોરણ છે એનો ક્લાસ સિલેક્ટ કરી અને હું સર્ચ કરીશ તો 5મા ધોરણના વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા મળે. 4થું ધોરણ સિલેક્ટ કરશું ત્યારે 4થા ધોરણના વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા મળે અને તેની સામે પ્રેઝન્ટ જોવા મળે. પ્રેઝન્ટ છે જો વિદ્યાર્થીઓ હાજર હોય તો સેવ જ કરવાનું રહે. એબસન્ટ હોય તો જે વિદ્યાર્થી એબસન્ટ છે તેની સામે જ એબસન્ટ કરશું. બીજું ધોરણ પણ અપલોડ થયેલ નથી એટલે 3 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ છે એની ઓનલાઈન હાજરી પૂરી શકાશે. હાલની સ્થિતિએ એટેન્શનની અંદર શિક્ષક છે એની પણ આપણે હાજરી પૂરવાની રહે. મિત્રો, શિક્ષક માટે ટીચર છે એને ક્લિક કરશું ત્યારે તારીખ સિલેક્ટ કરી અને ગો કરશું ત્યારે શિક્ષક છે એની સામે આપણને 4-5 ઓપ્શન જોવા મળે કે તે હાજર છે, ગેરહાજર છે, હાફ ઓન ડ્યુટી છે, તાલીમ પર છે, હાફ લીવ છે કે ફૂલ લીવ છે. એમ કરી અને આપણે તે શિક્ષક છે એની સામે આપણે ટીક કરી સિલેક્ટ કરી અને સેવ કરશું તો તે શિક્ષક છે એની વાસ્તવિક સ્થિતિ છે અહીં નોંધાય. હવે આપણે તેનો રિપોર્ટ પણ જોઈ શકીએ છીએ અને સેવ પણ કરી શકીએ છીએ. મિત્રો, અહીં વિદ્યાર્થીઓ છે એનો રિપોર્ટ છે મેં આપેલ છે. તેમાં સૌપ્રથમ વર્ષ અને આજનો મહિનો નવેમ્બર સિલેક્ટ કરી અને સર્ચ કરશું તો અહીં હાજર ગેરહાજર વિદ્યાર્થીઓ છે આપણને જોવા મળશે. મિત્રો, અત્યારે કોઈ હાજરી પૂરેલ નથી એટલે તે રિપોર્ટ બતાવી શકતું નથી. તે જ પ્રમાણે શિક્ષકોનો રિપોર્ટ પણ આપણે જોઈ શકશું અને મહિનો છે નવેમ્બર સિલેક્ટ કરી અને ગો કરું તો અહીં હાજર ગેરહાજર લીવ પર તાલીમમાં કે ઓન ડ્યુટી એવું જોવા નથી મળતું, પરંતુ જ્યારે આપણે હાજરી પૂરશું ત્યારે આ રિપોર્ટ આપણે જોઈ શકશું. આભાર મિત્રો. અમારી ચેનલ છે એને એક વખત સબસ્ક્રાઈબ કરશો.